હારીજના બોરતવાડા ખાતે શ્રી દેવધાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ। બોરતવાડા ખાતે 2 માસ સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ 200 ટીમો ભાગ લેશે। વિજેતા ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામ આપશે। પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ખાતે આયોજિત શ્રી દેવધાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો હારીજ પાટણ 4 લાઇન હાઈવે પર આવેલ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાતા ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ સહિત આદર્શ હોન્ડા હારીજ તથા ટુર્નામેન્ટના આયોજકના વરદ હસ્તે રિબિન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે પ્રથમ મેચ ગાંધીનગર 11 અને સરેલ 11 વચ્ચેના જંગમાં સરેલ 11 વિજેતા બની હતી તથા રામાધણી 11 અને વઢિયાર 11 વચ્ચેના જંગમાં વઢિયાર 11ની શાનદાર જીત થઈ હતી। વિજેતા ટીમને ખેલાડીઓ અને ટીમના આયોજકો દ્વારા આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા। આશરે 2 માસ સુધી આ યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ 200 ટીમો ભાગ લેશે તે જાણવા મળ્યું। ત્યારે સમગ્ર વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો। આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત દરેક વિજેતા ટીમ તથા ખેલાડીઓને આયોજકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે। સાથે સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેવધાર ટુર્નામેન્ટ મિત્ર મંડળ તથા સ્પોન્સરશિપ પાઘડી હોટલ તથા આદર્શ હોન્ડા હારીજ દ્વારા કરાયું હતું। ત્યારે ક્રિકેટ પ્રેમીઓએ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો તથા ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટર તરીકે અશ્વિન ગઢવી દ્વારા શાનદાર કોમેન્ટ્રીનું સંચાલન કરી ક્રિકેટ રસિકોને આનંદ કરાવ્યો હતો। બોરતવાડા ખાતે નાઇટ ટુર્નામેન્ટના પ્રારંભનું લાઈવ દેવધાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું યુટ્યુબ ચેનલ પર લાઈવ નિહાળી શકશે। સૌપ્રથમ વખત આયોજન થતા ક્રિકેટ રસિકોમાં અનેરો આનંદ જોવા મળ્યો। મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ મેચનો આનંદ માણ્યો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ।